આજે 8મી સપ્ટેમ્બર 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી, બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. સંત કવિ પૂજ્ય દેવાનંદ સ્વામીનો સત્સંગ આપણે એમના પદ દ્વારા કરી રહ્યા છીએ. એમનું પહેલું પદ આપણે સાંભળ્યું, ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. હવે એ પદની પહેલા પદની સમાપ્તિ ગઈકાલે આપણે કરી. આજે બીજા પદનો પ્રારંભ. સંતના કોઈ પણ ઉપદેશ વચનો એ વાણી દ્વારા ઉચ્ચારાયા હોય, કલમ દ્વારા લખાયા હોય, વર્તન અને વિચાર દ્વારા અભિવ્યક્ત થતા હોય, એમાં જીવપ્રાણી માત્ર પ્રત્યે એમને કેવળ કરુણા કરુણા કરુણા, દયા દયા અને દયા છે, પરોપકારની ભાવના છે. એમને કોઈ સ્વાર્થ નથી. એમને એક જ સ્વાર્થ છે, એક જ ભાવના છે, એ ભદ્ર ભાવના. ભગવાન સૌનું ભલું કરો, ભગવાન ભજી લેવા. ભલે યોગીજી મહારાજે એક પણ કીર્તન કે પદની રચના ન કરી હોય, પરંતુ એમની વાણી, એમના ઉપદેશ વચનો, એમના મંગળ પ્રવચનો અને સહજ રીતે એમના મુખ કમળમાંથી નીકળતા શબ્દો વેદો સમાન છે, શાસ્ત્રો સમાન છે, અલભ્ય પદો અને કીર્તનો સમાન છે. એમ અહીંયા દેવાનંદ સ્વામીને કોઈ સ્વાર્થ નથી, પરંતુ પોતાના દિલમાં, દિમાગમાં, રોમ રોમમાં જે દર્દ છે, દુઃખ છે, એને લોકોની સામે અભિવ્યક્ત કરતા કહે છે, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રે બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. સમજાય તેવા શબ્દો છે, પણ આપણે સમજવા માગીએ તો. સમજાય તેવા શબ્દો છે, પરંતુ આપણે જીવનમાં ઉતારવા માગતા હોઈએ તો. ભગવાન વગર પૂરા બ્રહ્માંડની અંદર તારું હિત કરવા વાળું ભગવાન સિવાય કોઈ નથી, સંત સિવાય કોઈ નથી. ઘણા ઘણા પ્રકારના હિત આપણે માનીએ છીએ, એની ના ન કહી શકાય. આપણને ભૂખ લાગી હોય, 3 દિવસના ઉપવાસ થયા હોય ને કોઈ આપણને જમવાનું આપે તો પણ સમજીએ કે આપણું હિત કર્યું. પહેરવાના ચપ્પલ કે જૂતિયા ના હોય ને કોઈ આપણને મદદ કરે તો આપણે સમજીએ કે આપણું હિત કર્યું. રહેવા માટેનું ઝૂંપડું પણ ન હોય ને આપણને એક મકાન બનાવી આપે તો આપણે સમજીએ કે આપણા ઉપર એણે હિત કર્યું. આપણી પાસે એવી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને જેના કારણે આપણે આપણા સંતાનને સ્કૂલમાં ભણાવવા માટે મૂકી શકતા ન હોઈએ, અને કોઈ સ્કૂલની ફી છે, અથવા તો સ્કૂલ ડ્રેસ છે, અથવા તો પેન પાટીને પુસ્તકો લઈ આપે,
તો આપણે એમ માનીએ કે આપણા ઉપર એણે હિત કર્યું. બીમાર થયા હોય ને આપણને કોઈ દવા દારૂનો ખર્ચો અને એનું બિલ ચૂકવી દે તો આપણે માનીએ કે આપણા ઉપર એણે હિત કર્યું. ઘણા ઘણા પ્રકારના હિત છે, પણ આ હિત ત્રિકાલા બાધિત નથી. અને એણે આપણા ઉપર જે કંઈ હિત કર્યું, માંદા પડ્યા અને બીમારીમાંનો ખર્ચો તમામ ઉઠાવી લીધો અને આપણે તંદુરસ્ત બની ગયા, પણ કેટલા સમય માટે તંદુરસ્ત રહેવાના? કદાચ મોટું મકાન બનાવી દીધું રહેવા માટે, તો કેટલા વર્ષ સુધી આ મકાનમાં રહેવાના? આ બધો સમયને મર્યાદિત છે. દેહ પડ્યો એટલે જન્મ મરણનો ચક્રાવો અને એના દુઃખ અને આદિ વ્યાધિ ઊભા ને ઊભા, અશાંતિ, ઉદ્વેગ અને અનંત પ્રકારની વિટમણા તો દરેક જન્મમાં ઊભી ને ઊભી. તો એમાંથી આપણને મુક્ત કોણ કરે? જન્મ મરણના રોગમાંથી આપણને મુક્ત કોણ કરે? ભગવાન અને સંત. સાચું હિત કરતા તો એને જ આવડે. કદાચ માતા પોતાના બાળકના હિત માટે એને રમાડે, જમાડે, લાલન પાલન પોષણ કરે, પરદેશ ભણવા જવા માટેનો ખર્ચ પણ એના માતા પિતા ઉઠાવે, બાહ્ય દ્રષ્ટિએ એને હિત કહી શકાય. પણ સાચું હિત આપણું અજ્ઞાન ટળે, આપણી વાસના બળે, આપણા સ્વભાવ નાશ પામે, અને જેના કારણે આપણે જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. એવું અહંત અને મમતાને વિદારી, દેહભાવ અને જીવભાવને ટાળી, બ્રહ્મભાવને પમાડી અક્ષરધામના અધિકારી કરી દે અને સદાના માટે સુખિયા કરી દે. આ સારામાં સારું હિત કોઈ પણ કરી શકે તેવું હોય તો સંત અને ભગવંત છે. હરિ વિના હિતકારી બીજો કોઈ તારો નથી, કોઈ તારો નથી રે, કોઈ બીજો કોઈ તારો નથી. હરિ વિના હિતકારી બીજો કોઈ તારો નથી. જેને આપણે આપણા માતા પિતા ભાઈ ભગીની માન્યા છે એ આપણા છે. અમુક સમય માટે, 5 વર્ષ માટે, 50 વર્ષ માટે એ સગા સંબંધી આપણા છે, એની ના નહીં. અને આપણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, પુત્ર છીએ, તો પુત્રની ફરજ અને કર્તવ્ય બજાવવું એની પણ ના નહીં. સમાજના માટે, સગા સંબંધીના માટે ગમે તેટલું કરો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મોટી ડાલા જેવડી થાળી હોય લગ્ન પ્રસંગની અંદર, એમાં 56 પ્રકારના ભોગ પીરસાણા હોય. જાનૈયા આવીને જમી તો જાય, પણ તોય કહેતા જાય કે અમારા મૂછનો દોરો પલળ્યો નથી. એમાં પણ ખોડ ખાપણ કાઢે. આટલી રાખ રખાવટ કરી હોય, આટલી સરભરા કરી હોય, સુખ દુઃખના પ્રસંગોમાં એને સાથ અને સહકાર આપ્યો હોય, તોય પણ એ આપણા નથી થતા. અને કદાચ કોઈ આપણા થવાની દેખાવ કે પ્રવૃત્તિ કરતા હોય તો પણ એમાં એને પોતાનો સ્વાર્થ હોય છે કે આ વ્યક્તિ સાથે હું સાથે ઊભો રહીશ, એને મદદ કરીશ તો મને એની પાસેથી ધંધાકીય રીતે મોટો લાભ થશે. સમાજમાં અને પરિવારની અંદર અને સોસાયટીની અંદર મારી વાહ થશે કે આણે દુઃખના સમયની અંદર આને મદદ કરી. કોઈ આપણું નથી. જેને આપણે પોતાના માનીએ છીએ એને મૂકીને એક વખત જવાનું છે, જવાનું છે, જવાનું છે. આ મૃત્યુલોક છે.
આમાં જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું. ભગવાન અને સંત સિવાય દુનિયામાં આપણું કોઈ નથી. આ જો વિચાર દ્રઢ થાય તો જ ભજન કરવાનું મન થાય, તો જ માળા પૂજા ધ્યાન માનસી કરવાનું મન થાય, મંદિરે જવાનું મન થાય, સેવા ભક્તિ કરવાનું મન થાય. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે આ પદની પહેલી પંક્તિના આધારે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.